નમસ્કાર મિત્રો, ઇન્ટરવ્યૂ અથવા તો ડાયલોગ એના ઉપરથી ક્વેશ્ચન આન્સર સ્ટાન્ડર્ડ 10 એટલે કે તમારે 4 માર્કના પૂછાય છે. હવે ક્વેશ્ચન આન્સરમાં કોઈ યોગ્ય ટ્રીક અલગથી આમાં હોતી નથી. મહત્ત્વનું શું હોય છે કે જે પણ ડાયલોગ આપેલો હોય એ ડાયલોગ તમારે શાંતિથી વાંચવો પડે અને વાંચી અને તમારે એના ક્વેશ્ચન જે પણ પૂછેલા હોય એના આન્સર આપવાના હોય છે. અહીંયા જે સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રકારનું તમને ડાયલોગ આપેલો હોય, એટલે બે વ્યક્તિ હોય એ બે વ્યક્તિ વચ્ચે વાતચીત હોય, કાં તો ઇન્ટરવ્યૂ હોય કે બે વ્યક્તિ વચ્ચે કોઈ ચર્ચા થતી હોય અને એ ચર્ચા અથવા ઇન્ટરવ્યૂ જે હોય એમાં જે પ્રકારે સંવાદ થયો હોય એ સંવાદને આધારે સવાલ પૂછવામાં આવે અને એ સવાલના તમારે યોગ્ય જવાબ આપવાના હોય. તો સૌ પ્રથમ પહેલાં શું કરીશું તો કે આપેલો જે ડાયલોગ હોય એ આપણે એકવાર વાંચી લેવાનું. તો અહીંયા બીના અને ધ્વનિ વચ્ચે વાતચીત છે. કોની વચ્ચે? બીના અને ધ્વનિ. બીના કહે છે, ડુ યુ નો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, કે તમે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને જાણો છો? એટલે ધ્વનિ કહે છે, ઓ યસ, હા, હી વોઝ અ ગ્રેટ ટીચર, a renowned philosopher and the second president of India. Bina કહે છે, he was born on 5th September 1888 at Tirutani near Madras, Chennai. ધોની કહે છે, tell me about his teaching career. Bina કહે છે, he taught philosophy at Madras, Mysore and Calcutta universities and also worked as a professor at Oxford in 1936. ધ્વનિ કહે છે, પૂછે છે, will you please give me some information about his work? બીના કહે છે, of course, his famous works are the Hindu way of life, the Indian philosophy and the Eastern religion and thought. તો જે પણ આપેલો પેરેગ્રાફ હોય એ મિત્રો આપણે એક વખત વાંચી લેવાનો. યોગ્ય રીતે જો વાંચી લઈશું તો આપણે તેના સવાલના જવાબ આપી શકીશું. એટલે કે યોગ્ય રીતે વાંચીએ તો આપણને ખબર પડે કે કયા સવાલ માટે કયો જવાબ પ્રોપર હોય. તો પહેલો સવાલ છે ક્વેશ્ચન છે પહેલો. કેટલા ક્વેશ્ચન હોય? 4 ક્વેશ્ચન હોય. 4 ક્વેશ્ચનના 1 માર્ક હોય. પણ જુઓ મિત્રો, યોગ્ય રીતે જવાબ આપ્યો હોય તો પૂરો 1 માર્ક મળે. જો યોગ્ય જવાબ ન આપ્યો હોય તો પૂરો માર્ક મળતો નથી. એટલે જવાબ આપવામાં આપણે વ્યવસ્થિત વિચારવાનું કે આ સવાલનો જવાબ કઈ રીતે આપીએ. ગ્રામેટિકલ એરર પણ ન હોવી જોઈએ. જો ગ્રામેટિકલ એરર હોય તો જવાબ આપણો સાચો હોવા છતાં પણ પૂરો માર્ક મળતો નથી. આપણો પ્રયત્ન શું હોય કે જે પણ જવાબ આપીએ એનો માર્ક આપણને પૂરેપૂરા મળે. હું તમને 1-2 પેરેગ્રાફ અહીંયા બતાવીશ કે કઈ રીતે જવાબ લખાય. પહેલો ક્વેશ્ચન છે, વોટ વોઝ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન? વોટ એટલે શું? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ શું હતા? તો બીનાએ પૂછ્યું હતું કે તમે જાણો છો? એના જવાબમાં ધ્વનિએ કીધું હતું. હવે જે કીધું હતું એના ઉપર એનો આન્સર આવશે. શું હતા? તો કે હી વોઝ અ ગ્રેટ ટીચર, અ રિનોવન્ડ એટલે પ્રખ્યાત ફિલોસોફર એન્ડ ધ સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. મહાન શિક્ષક હતા, પ્રખ્યાત ફિલોસોફર હતા અને ઇન્ડિયાના બીજા પ્રેસિડેન્ટ હતા. તો આ જવાબમાં આવે. પણ કઈ રીતે લખાય? તો કે જે સવાલ છે એના આધારે જવાબ લખાય. જુઓ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વોઝ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વોઝ. જવાબ લખીએ એટલે પહેલો અક્ષર કેપિટલ, ડૉક્ટર પછી ફૂલ સ્ટોપ છે એ યોગ્ય રીતે લખવાનું, સર્વપલ્લીનો એસ કેપિટલ, રાધાકૃષ્ણનો આર કેપિટલ. સવાલમાં વોઝ છે એટલે ત્યાં વોઝ લેવાનું.
Dr. Sarvapalli Radhakrishnan was a great teacher, Alpviram, a renowned philosopher, and the second president of India. પછી ફૂલ સ્ટોપ. અહીંયા હી છે એ હી લખવાનું નથી, એની જગ્યાએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન લખવાનું છે. તો ફરી જવાબ બોલું છું. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વોઝ અ ગ્રેટ ટીચર, a renowned professor, philosopher, and the second president of India. મિત્રો, આ સવાલનો જવાબ તમારે તમારી નોટમાં પણ ઉતારી લેવાનો, પેરેગ્રાફ પણ લખી લેવાનો છે અને સવાલનો જવાબ પણ લખવાનો છે. જો તમને ચાલુ લેક્ચર ન લખાય તો જ્યાં લેક્ચર હોય ત્યાં પોઝ કરી અને આ તમારે લખી લેવાનો છે. બીજો સવાલ, વેન વોઝ ડૉક્ટર રાધાકૃષ્ણન બોર્ન? ક્યારે જન્મ્યા હતા? તો હી વોઝ બોર્ન ઓન 5 સપ્ટેમ્બર. પણ આપણે જવાબ પ્રોપર લખવાનો છે, પૂરો 1 માર્ક મળે એ માટે. એટલે આમ લખાશે ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ બોર્ન. ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ બોર્ન ઓન 5 સપ્ટેમ્બર. ઓન 5 સપ્ટેમ્બર. TH એ 5ની ઉપર લખવાનું છે. ભલે અહીંયા પેરેગ્રાફમાં આ રીતે આપ્યું છે પણ 5ની ઉપર TH આવશે. ફરી જુઓ, ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ બોર્ન ઓન 5 સપ્ટેમ્બર. આ બીજા સવાલનો જવાબ થશે. વાક્ય શરૂ થાય એટલે કેપિટલ હોવું જોઈએ, વાક્ય પૂરું થાય એટલે યોગ્ય પૂર્ણ વિરામ મૂકવાનું. ત્રીજો, વેર ડીડ હી વર્ક? તેઓ ક્યાં કામ કરતા હતા? વેર ડીડ હી વર્ક? તેઓ ક્યાં કામ કરતા હતા? તો હી ટોટ ફિલોસોફી એટ મદ્રાસ, એટલે મદ્રાસમાં કામ કરતા હતા, મૈસૂરમાં કામ કરતા હતા, કલકત્તા યુનિવર્સિટીમાં કામ કરતા હતા, ઓલ્સો વર્કડ એઝ અ પ્રોફેસર એટ ઓક્સફર્ડ. હવે આ બધું જવાબમાં આવશે, પણ જવાબ પ્રોપર કઈ રીતે લખાશે? તો જુઓ, હી, અહીંયા સવાલમાં હી છે એટલે જવાબમાં આપણે હી જ લખીશું. ડીડ નીકળી જાય, વર્કનું થશે વર્કડ. હી વર્કડ એટ મદ્રાસ, મૈસૂર, કલકત્તા યુનિવર્સિટી એન્ડ એટ ઓક્સફર્ડ. પૂર્ણ વિરામ. ફરી જુઓ, હી વર્કડ એટ મદ્રાસ, મૈસૂર, કલકત્તા યુનિવર્સિટી એન્ડ એટ ઓક્સફર્ડ. ફૂલ સ્ટોપ. ચોથો સવાલ, વિચ વર ડૉક્ટર રાધાકૃષ્ણન્સ ફેમસ વર્ક્સ? જો વર્ક્સ બહુવચન છે એટલે વોઝ, એટલે એના ફેમસ વર્ક છે એ એક કરતાં વધારે હશે. તો આ રીતે લખાશે, ડૉક્ટર રાધાકૃષ્ણન્સ ફેમસ વર્ક્સ વર, વેર એ પ્રોપર પ્રોનાઉન્સિએશન નથી, વર. ડૉક્ટર રાધાકૃષ્ણન્સ ફેમસ વર્ક્સ વર ધ હિન્દુ વે ઓફ લાઈફ, એ અવતરણ ચિહ્નમાં લખવાનું, અલ્પ વિરામ. ધ ઇન્ડિયન ફિલોસોફી, એ પણ અવતરણ ચિહ્નમાં લખાશે, અલ્પ વિરામ. અહીંયા એન્ડ ધ ઇસ્ટર્ન રિલિજિયન એન્ડ થોટ. ફરી જુઓ, ડૉક્ટર રાધાકૃષ્ણન્સ ફેમસ વર્ક્સ વર ધ હિન્દુ વે ઓફ લાઈફ, ધ ઇન્ડિયન ફિલોસોફી એન્ડ ધ ઇસ્ટર્ન રિલિજિયન એન્ડ થોટ. જે પણ વર્ક છે એ અવતરણ ચિહ્નમાં લખવાનું, વાક્યના અંતે પૂર્ણવિરામ મૂકવાનું ભૂલવાનું નહીં. આ રીતે સવાલનો પ્રોપર જવાબ થશે. મિત્રો, આ પેરેગ્રાફ ઉતારી લેવાનો, સવાલના જવાબ લખવાના, બરાબર. 4 માર્કના પૂછાય છે, પ્રેક્ટિસ કરવી પડશે. હું હજી એક તમને પેરેગ્રાફ કઈ રીતે લખાય એ અત્યારે સમજાવું છું. મિત્રો, હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. આમાં રામજીભાઈ અને જીતેન્દ્ર આ બંને વચ્ચે વાતચીત છે. તો રામજીભાઈ જીતેન્દ્રને કહે છે, બી કેરફુલ, ધ ટ્રાફિક પોલીસ આર ટ્રેકિંગ ડાઉન સ્પીડિંગ કાર્સ with the help of camera and other device. Jitendra says, I am safe. I don't cross the speed limit of 50 km per hour. રામભાઈ કહે છે,
Once Ashokbhai was fined rupees 50 for overtaking from the left. Jitendra says, I will also show I won't jump traffic light when it is red. આ પેરેગ્રાફમાં 4 સવાલ પૂછવામાં આવે. કેટલા? 4. ક્વેશ્ચન્સ 4 પૂછાય છે અને એના જવાબ કઈ રીતે હોય તે આપણે જોઈએ. મિત્રો, જવાબ જોતા પહેલા તમારે આ પેરેગ્રાફ અને 4 સવાલ તમારી નોટબુકમાં ઉતારી લેવાના છે. 4 સવાલના જવાબ કઈ રીતના લખાય એ હું તમને અહીંયા સમજાવીશ. ક્વેશ્ચન પહેલો, વાય ઇઝ જીતેન્દ્ર સેફ? તો જો જવાબ આ રીતે લખાશે, જીતેન્દ્ર ઇઝ સેફ, પણ વાય થી સવાલ પૂછાયો એટલે એનો જવાબ બીકોઝ થી લખાય. જીતેન્દ્ર ઇઝ સેફ બીકોઝ હી, હવે જો આઈમાં ડોન્ટ છે પણ હીમાં ડઝન્ટ, he doesn't cross the speed limit of 50 km/h. ફરી જો, Jitendra is safe because he doesn't cross the speed limit of 50 km/h. બીજો સવાલ, who warns Jitendra? Warns એટલે ચેતવવું. તો રામભાઈ warns Jitendra. રામભાઈ જીતેન્દ્રને ચેતવણી આપે છે એટલે જવાબ આમ લખાશે, રામભાઈ વોન્ટ્સ જીતેન્દ્ર. ત્રીજો સવાલ, what do police use to track speeding vehicles? તો પોલીસ યુઝ, શું યુઝ કરે છે? તો પોલીસ યુઝ camera and other device to track speeding vehicles. ફરી, police use camera and other device to track speeding vehicles. Question 4, who was fined rupees 500? Why? તો અશોકભાઈ was fined rupees 500. Why? તો for overtaking from the left. Why ના સવાલનો જવાબ અહીંયા તમે because થી આપવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી for આપેલું છે તે માટે. ફરીવાર આપણે 4 સવાલના જવાબ એકવાર જોઈ લઈએ, તમે શાંતિથી સાંભળો. પહેલો સવાલ, why is Jitendra safe? તો Jitendra is safe because he doesn't cross the speed limit of 50 km/h. Question 2, who warns Jitendra? તો રામભાઈ વોન્ટ્સ જીતેન્દ્ર. રામભાઈ વોન્ટ્સ જીતેન્દ્ર. ત્રીજો સવાલ, what do police use to track speeding vehicles? પોલીસ એ હંમેશા પ્લુરલ નાઉન કહેવાય એટલે એમાં ડઝ ન લાગે, ડુ લાગે, ઇઝ ન લાગે, આર લાગે, વોઝ ન લાગે, વર લાગે. તો પોલીસ યુઝ શું ઉપયોગ કરે છે? તો કેમેરા એન્ડ અધર ડિવાઇસ ટુ ટ્રેક સ્પીડિંગ વ્હીકલ્સ. પોલીસ યુઝ કેમેરા એન્ડ અધર ડિવાઇસીસ ટુ ટ્રેક સ્પીડિંગ વ્હીકલ્સ. ક્વેશ્ચન 4, who was fined rupees 500? Why? જો પહેલો સવાલ વાય થી, એનો જવાબ બીકોઝ થી આપ્યો, પણ ઘણી વખત વાય નો જવાબ ફોર થી પણ આપી શકાતો હોય છે. જો ફોર થી ન અપાતો હોય તો જ બીકોઝ થી આપવાનું. અહીંયા who was fined rupees 500? તો અશોકભાઈ was fined rupees 500. Why? તો કે for overtaking from the left, ડાબી બાજુથી ઓવરટેકિંગ કરવા માટે. મિત્રો, આ પેરેગ્રાફ તમારી એક્સરસાઇઝ માટે આપેલો છે. આ પેરેગ્રાફ સૌપ્રથમ તમારે એકવાર વાંચી લેવાનું. કોમેન્ટેટર અને વિરાટ કોહલી વચ્ચે ચર્ચા જે થઈ છે તેના આધારે સવાલ પૂછવામાં આવેલા છે. 4 સવાલ છે, 4 સવાલના જવાબ આ પેરેગ્રાફમાં છે. એ પેરેગ્રાફમાંથી જવાબ તમારે યોગ્ય રીતે લખવાના છે.
એકવાર તમારે પેરેગ્રાફ આખો વાંચી લેવાનો, પછી સવાલના જવાબ આપવાના. જો પહેલો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ લખવાનો, નીચે સવાલ અને જવાબ બંને લખવાના. બીજો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ લખવાનો, નીચે સવાલ અને જવાબ બંને લખવાના. પહેલા બંને પેરેગ્રાફના સવાલ જવાબ મેં ડેમોન્સ્ટ્રેશન તરીકે તમને આપ્યા છે. આ જે ત્રીજો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં 4 સવાલ છે. એ 4 સવાલના જવાબ પહેલા પેરેગ્રાફ ઉતારી અને નીચે 4 સવાલના જવાબ લખવાના. આ 4 સવાલના જવાબ આગળના 4 અને 4 8 એટલે આ 12 સવાલના જવાબ વિથ પેરેગ્રાફ તમારે હોમવર્કમાં મૂકવાના છે. જે તે હોમવર્ક હું ચેક કરીશ એ તમારે દર્શાવવાના રહેશે. હું ફરીવાર કહી દઉં છું મિત્રો કે આ સવાલના જવાબ તમારે લખી અને હોમવર્કમાં મૂકવાના છે. પેરેગ્રાફ પણ લખવાનો, પરંતુ પરીક્ષામાં પેરેગ્રાફ લખવાનો નથી. ડેમોન્સ્ટ્રેશન માટે આપણે આ ફક્ત 3 પેરેગ્રાફ લખવાના. હવે પછીના જે વિડીયોમાં હું બીજા 3 જે પેરેગ્રાફ આપીશ એમાં તમારે પેરેગ્રાફ નહીં, ફક્ત સવાલના જવાબ જ લખવાના છે. આભાર મિત્રો. ઘરે રહો, સ્વસ્થ રહો, સલામત રહો અને સતત તમે ભણતા રહો. બી સેફ, બી કેરફુલ. સલામત રહો અને કાળજીપૂર્વક રહો. સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી, એટલે હંમેશા મહેનત કરતા રહો. અને લોકડાઉન છે પરંતુ તમારો અભ્યાસ ક્યારેય બગડે નહીં તેવો તમારે સતત પ્રયત્ન કરતો રહેવાનો છે. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર. ધન્યવાદ.